કહીને જવાનું. ડોબરિયા ચંદ્રેશભાઈ, હું નાની માટલી ગામથી આવું છું અને આજે ટેકામાં ચણામાં મારો વારો આવ્યો છે, એટલા માટે ચણા લઈને આવ્યો છું. ઓપન માર્કેટમાં 950થી માંડીને 1025 સુધી ભાવ મળે છે અને ટેકાના ભાવમાં અત્યારે 1175 રૂપિયા ભાવ છે. એટલા માટે અમે ટેકામાં ચણા લઈને આવ્યા છીએ અને એક હેક્ટર દીઠ 90 મણની મર્યાદા છે, એટલે આજે અમે 90 મણ લઈને આવ્યા છીએ. હું જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર RS ગોહેલ. રવિ ઋતુના જામનગર જિલ્લાના પાકના વાવેતરની વાત કરીએ તો ખાસ કરીને જામનગર જિલ્લામાં 1,86,000 હેક્ટર જેટલું વાવેતર કરવામાં આવ્યું, જેમાં મુખ્યત્વે ચણા પાક જેનું 90,000 હેક્ટર જેટલું, આ ઉપરાંત ઘઉં 39,000 હેક્ટર, રાઈ 2,800 હેક્ટર અને જીરું 22,000 હેક્ટર જેટલું વાવેતર કરવામાં આવેલ. હાલમાં સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ચણા તથા રાયડા પાકની ખરીદી ચાલુ કરવામાં આવનાર છે, જેમાં ચણાના 1175 રૂપિયા પ્રતિ 20 કિલો અને રાઈ માટે 1210 રૂપિયા પ્રતિ 20 કિલો ભાવ જાહેર કરવામાં આવેલ છે. અને જામનગર જિલ્લામાં ચણાના પાકમાં 34,800 જેટલું રજીસ્ટ્રેશન થયેલ છે, જ્યારે રાઈના પાક માટે 2760 ખેડૂતોનું રોજ માર્કેટિંગ યાર્ડ ખાતે ચણા અને રાયડાની ટેકાના ભાવેની ખરીદીનો શુભારંભ કરવામાં આવેલો છે. માનનીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારે ખેડૂતોને પોષક ભાવ મળે તે માટે અગાઉ મગફળી, અત્યારે ચણા અને રાયડાની ખરીદીની શુભ શરૂઆત કરેલી છે. ચણામાં 1185 રૂપિયા અને રાયડામાં 1240 રૂપિયાના પોષણક્ષમ ભાવે ખરીદી કરવામાં આવેલ છે. ચણાના બજાર ભાવ કરતાં 1000 રૂપિયા બજારમાં છે અને 1185 રૂપિયા એટલે કે પોણા 200નો ભાવ ફેર મળે છે. આનંદની વાત એ છે કે આ તમે જોવો ત્યાં અગાઉ બમ્ફર મગફળી ઇતિહાસમાં ન ખરીદી એટલી જામનગર અને ગુજરાતમાં મગફળી ખરીદી થઈ છે ટેકાના ભાવે. એનું મુખ્ય કારણ હોય તો સૌની યોજના છે. અત્યારે એક યાર્ડમાં ખેડૂતોએ ઉત્પન્ન કરેલો ઘઉં હોય, ચણા હોય કે રાયડો હોય કે અગાઉ મગફળી કે કપાસ હોય, વધુ ઉત્પાદન થયું હોય તો સારો વરસાદ થયો છે. સાથોસાથ નરેન્દ્રભાઈની દૂરદ્રષ્ટિથી જે સૌની યોજના સૌરાષ્ટ્રમાં જીવાદારૂ સમાન આવી છે અને સૌની યોજનાનું પાણી જામનગર જિલ્લામાં પહોંચ્યું છે, એટલે જામનગર જિલ્લાના તમામ યાર્ડમાં અત્યારે ખેડૂતોએ ઉત્પાદન કરેલો માલ મબલક પ્રમાણમાં આવે છે અને એનો જસ માનનીય નરેન્દ્રભાઈને જાય છે કે સૌની યોજના સૌરાષ્ટ્રમાં જામનગરમાં પહોંચાય. આવો